હું વિનોદભાઈ શાહ, ગોધરા મારું વતન, પણ અત્યારે વડોદરા મારા સન જોડે રહું છું. હું સ્કૂલનો પ્રિન્સિપાલ હતો અને પ્રિન્સિપાલ થયા પછી અત્યારે હું નિવૃત્ત છું, રિટાયર્ડ થયેલો છું. મારી સામાજિક સંસ્થાઓમાં મેં ઘણું બધું કામ કર્યું. સ્કૂલના પ્રિન્સિપાલ ઉપરાંત રાજ્ય આચાર્ય સંઘ, રાજ્ય સંચાલક મંડળ, આ ઉપરાંત સહકારી સંસ્થાઓ, બધી સંસ્થાઓ મેં કામ કર્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય તરીકે કેટલીક નવી એપોઇન્ટમેન્ટ જે થવાની હોય, તે ભરતી થવાની હોય, તે મારી આજે જરૂર હોય છે. અત્યારે ગોધરા ખાતે સદવિચાર પરિવારનો પ્રમુખ છું અને એમાં અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ જુદી જુદી જાતની. દરેક યુનિટ અમારે ત્યાં છે, 10 MD ડૉક્ટરો છે, એ સાથે સાહિત્યનો સ્ટાફ છે. આ રીતે સદવિચાર પરિવાર ગોધરાના પ્રમુખ તરીકે હું સેવાકીય પ્રવૃત્તિઓ કરું છું. સદવિચાર પરિવાર અમદાવાદ, જેના મેનેજિંગ ટ્રસ્ટી આપણા ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી છે, એ મેનેજિંગ ટ્રસ્ટી છે, એમની સાથે હું ટ્રસ્ટી પણ છું અને ગોધરાનો બધી જ હોસ્પિટલનો હવાલો હું સંભાળું છું. 1 મહિનાની અંદર અમારે 600 ડાયાલિસિસ અમે કરીએ છીએ, એટલા અમારી પાસે મશીન છે. એ મારા મિસિસના નામે ચાલે છે. બીજું મેટર્નિટી હોમ છે, એ મારા મધરના નામે ચાલે છે. એટલે આ રીતે બને એટલું ભગવાન કરાવે એટલી સેવા કરીએ છીએ, સેવાથી છે. પરંતુ મારા વોટ્સ ઉપર મેં પરાગભાઈ અને સ્વાતિબેન વિશેનો જે એડ કહો કે જે કહો સમાચાર જોયા, એટલે સ્વાતિબેન ને પરાગભાઈ પાસે અહીંયા માજલપુર હું આવી ગયો અને મારા આવ્યા પછી મારી નાડી જોઈને સ્વાતિબેને મને જે તકલીફ હતી એ બધી મારા કયા વગર એમને મને કઈ સંભળાવી. એટલે મને નવી લાગી કે મારી ફક્ત નાડી જોઈને જે મારા શરીરમાં શું રોગ છે, મારા શરીરમાં શું તકલીફ છે, એ બધું મને એમને વર્ણવીને કહ્યું અને ત્યાર પછી મને ટ્રીટમેન્ટ આપી. એ ટ્રીટમેન્ટને અથવા જોનારને મારો એક સંદેશ છે કે તમે ગમે એટલા ડૉક્ટરો પાસેથી તમે જૂના રોગ તમને મળતું ના હોય તો તમે સ્વાતિબેન ને પરાગભાઈ પાસે આવો, તમારી ટ્રીટમેન્ટ લો અને પછી તમને કેવું લાગે છે જુઓ. એકવાર તો જરૂર તમે એમની મુલાકાત લો. અસ્તુ. આભાર.